જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું શ્રી હરિ જશે કેમ યોગ નિદ્રામાં દેવશયની એકાદશીનું મહત્વ વિશે સાંભળીશું। હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ શ્રી હરિ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા સામાન્ય ઊંઘ નથી, તેમની દિવ્ય શક્તિ અને સૃષ્ટિના સંચાલન સાથે જોડાયેલી અવ્યવસ્થા છે। તેનું મહત્વ એક સૃષ્ટિના ચક્રનું પ્રતીક। જ્યારે ભગવાન યોગ નિદ્રામાં હોય છે ત્યારે તે સૃષ્ટિના એક ચક્રના વિરામ અથવા પ્રલયની અવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। જાગૃત થતા નવી સૃષ્ટિની પ્રક્રિયા આગળ સંપૂર્ણ શાંતિ અને સમત્વ યોગ નિદ્રા દર્શાવે છે કે ભગવાન સંપૂર્ણ શાંતિ, સમાધિ અને સર્વશક્તિમાન ચૈતન્યમાં સ્થિત છે। માયા પર નિયંત્રણ યોગ નિદ્રાને ભગવાનની દિવ્ય શક્તિ યોગ માયા સાથે પણ જોડવામાં આવે છે। ભગવાન તેના વશ નથી પરંતુ તેના સ્વામી છે। ભક્તો માટે સંદેશ: યોગ નિદ્રા શીખવે છે કે જીવનમાં કાર્ય જેટલું જ આંતરિક શાંતિ, ધ્યાન અને આત્મચિંતન પણ જરૂરી છે। ખાસ કરીને દેવશયની એકાદશીથી ભગવાન શ્રી હરિ 4 મહિના માટે યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે એવું માનવામાં આવે છે। આ સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે, જેમાં ભક્તો વિશેષ વ્રત, જપ, ભજન અને સાત્વિક જીવનનું પાલન કરે છે। દેવઉઠી પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન યોગ નિદ્રામાંથી જાગે છે એવી ધાર્મિક માન્યતા છે। આ રીતે શ્રીહરિની યોગ નિદ્રા ભગવાનને થાક લાગવાથી આવતી ઊંઘ નથી, પરંતુ સૃષ્ટિના શાશ્વત ચક્ર, આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। તો મિત્રો, મારી શ્રી હરિ જશે યોગ નિદ્રામાં દેવશયની એકાદશીનું મહત્વ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કમેન્ટમાં શ્રી હરિ જરૂરથી લખજો, જેથી કરીને મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે। જય માતાજી મિત્રો।